નમસ્કાર, મારું નામ નીરવ છે. હું એક સામાન્ય પરિવારનો છોકરો છું અને મારા માતા-પિતા સાથે શહેરની એક શાંત સોસાયટીમાં રહું છું. મારા દિવસો નોકરી, પરિવાર અને થોડા મિત્રો વચ્ચે જ પસાર થઈ જતા હતા. પ્રેમ વિશે મેં ઘણી વાર્તાઓ સાંભળી હતી, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ મારી પોતાની પ્રેમ કથા પણ લખાશે. અમારા ઘરની બાજુમાં ઘણા વર્ષોથી એક ખાલી ઘર હતું. એક રવિવારે ત્યાં નવો પરિવાર રહેવા આવ્યો. આખી સોસાયટી તેમને જોવા માટે ઉત્સુક હતી. તે પરિવારમાં માતા-પિતા અને તેમને એક દીકરી હતી. તેનું નામ અનાયા હતું. પહેલી નજરે જ તેના ચહેરા પરનું સાદું સ્મિત અને નમ્ર સ્વભાવ મને ગમી ગયો. પરંતુ મેં મારી મનમાં જ મારી લાગણીઓ રોકી રાખી. શરૂઆતમાં મારી વચ્ચે માત્ર ઔપચારિક ઓળખાણ હતી. ક્યારેક રસ્તામાં મુલાકાત થાય તો એકબીજાને સ્મિત આપતા અને નમસ્તે કહી આગળ વધી જતા. થોડા દિવસો પછી અનાયાની માતાએ મારી મમ્મીને ઘેર ચા પર બોલાવ્યા અને આમંત્રણ આપ્યું. એ દિવસે પહેલીવાર અમને શાંતિથી વાત કરવાનો મોકો મળ્યો. વાતચીત દરમિયાન ખબર પડી કે અનાયાને પુસ્તક વાંચવાનો અને સંગીત સાંભળવાનો ખૂબ શોખ હતો. મને પણ પુસ્તકો વાંચવા ગમતા. અમારી પસંદગી ઘણી બાબતોમાં એક સરખી હતી. ધીમે ધીમે વાતો વધતી ગઈ. ક્યારેક સાંજે સોસાયટીના બગીચામાં મળતા તો ક્યારેક પરિવાર સાથે બેઠા વાતો કરતા. સમય પસાર થતો ગયો અને અમારી મિત્રતા ખૂબ જ મજબૂત બની ગઈ. એક દિવસ જો પણ અનાયાને ન જોઉં તો આખો દિવસ અધૂરો લાગતો. પરંતુ મેં ક્યારેય મારા દિલની વાત કહી નહીં અને ડર હતો કે જો તેણે મને માત્ર મિત્ર જ માન્ય હોય તો અમારી સુંદર મિત્રતા પણ તૂટી જશે. એક દિવસ સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. બધા લોકો મળીને છોડ વાવી રહ્યા હતા. હું અને અનાયા પણ સાથે કામ કરી રહ્યા હતા. તેણે હસીને કહ્યું, આ છોડ જેમ જેમ મોટો થશે તેમ સંબંધો પણ સમય સાથે મજબૂત બનતા જાય છે. તેના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. થોડા મહિનાઓ પછી અનાયાના પિતાની નોકરી બીજા શહેરમાં બદલી થવાની વાત સામે આવી. આ સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી થયો. મને સમજાઈ ગયું કે જો હવે પણ મૌન રહીશ તો કદાચ તેને ક્યારેય મારા દિલની વાતની ખબર જ નહીં પડે. તેના જવાના 2 દિવસ પહેલા મેં તેને સોસાયટીના બગીચામાં મળવા કહ્યું. સાંજનો સમય હતો. ઠંડો પવન ચાલી રહ્યો હતો અને આખું વાતાવરણ ખૂબ જ શાંત હતું. મેં ધીમા અવાજે કહ્યું, નાયા, એક વાત ઘણા સમયથી મારા દિલમાં છે. તું અહીં આવી ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. તારી સાથે વાત કરવી, હસવું અને સમય પસાર કરવો મારા દિવસનો સૌથી સુંદર ભાગ બની ગયો છે. હું તને દિલથી પ્રેમ કરું છું. જો તને મારી લાગણી સ્વીકાર્ય ન હોય તો પણ હું તારો નિર્ણય પૂરેપૂરો સ્વીકારીશ. અનાયા થોડા સમય સુધી કંઈ બોલી નહીં. પછી તેની આંખોમાં હળવું સ્મિત દેખાયું. તેણે કહ્યું, નીરવ, હું પણ ઘણા સમયથી તારી પાસેથી આ શબ્દો સાંભળવાની રાહ જોઈ રહી હતી. મને પણ તું ગમે છે, પરંતુ હું ઈચ્છતી હતી કે તું પહેલા હિંમત કરીને પોતાની લાગણી વ્યક્ત કરે. તેના આ શબ્દો સાંભળીને મને લાગ્યું કે દુનિયાની સૌથી મોટી ખુશી મને મળી ગઈ છે. અનાયા ભલે બીજા શહેરમાં રહેવા ગઈ, પરંતુ અમારા સંબંધમાં અંતર ક્યારેય આવ્યું નહીં. અમે દરરોજ ફોન પર વાતો કરતા, એકબીજાને દરેક ખુશી અને મુશ્કેલીમાં સાથ આપતા. જ્યારે પણ રજા મળતી ત્યારે અમે એકબીજાને મળવા જતા. 2 વર્ષ પછી અનાયાના પિતા ફરી અમારા શહેરમાં બદલી થઈને આવ્યા. આ સમાચાર અમારા માટે કોઈ ભેટથી ઓછા નહોતા. હવે બંને પરિવારો એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એક દિવસ મેં મારા માતા-પિતાને મારી અને અનાયાની લાગણી વિશે જણાવ્યું. તેમણે ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. થોડા દિવસો પછી બંને પરિવારો મળ્યા. સૌએ વાતચીત કરીને અમારા લગ્ન માટે સંમતિ આપી. લગ્નનો દિવસ અમારા માટે જીવનનો સૌથી યાદગાર દિવસ હતો. આખી સોસાયટી ખુશ હતી, કારણ કે બધા અમારી મિત્રતા અને પ્રેમના સફરના સાક્ષી હતા. લગ્ન પછી પણ અમે ક્યારેય એકબીજા પ્રત્યેનો આદર અને વિશ્વાસ ઓછો થવા દીધો નહીં. અમે હંમેશા માન્યું છે કે માત્ર
પ્રેમ સુંદર શબ્દો બોલવાથી નથી ટકતું, પરંતુ રોજિંદા જીવનમાં એકબીજાનો સાથ આપવાથી, સમજવાથી અને સન્માન આપવાથી વધુ મજબૂત બને છે. આજે પણ જ્યારે અમે અમારા ઘરની બારીમાંથી પડોશનું તે પહેલું ઘર જોઈએ છીએ, ત્યારે અમારી પહેલી મુલાકાત યાદ આવી જાય છે. એક સામાન્ય નમસ્તેથી શરૂ થયેલો સંબંધ આજે જીવનભરના પ્રેમમાં બદલાઈ ગયો છે. નજીવને મને એક અમૂલ્ય પાઠ શીખવ્યો છે. સાચો પ્રેમ ઘણી વખત આપણા સૌથી નજીક હોય છે. જરૂર હોય છે તો માત્ર તેને ઓળખવાની, વિશ્વાસ રાખવાની અને યોગ્ય સમયે દિલની વાત કહેવાની. હિંમતની પ્રેમમાં દેખાવ કે સંપત્તિ કરતાં વધુ મહત્વ વિશ્વાસ, સન્માન અને નિષ્ઠાનું હોય છે. જ્યાં આ ત્રણ બાબતો હોય ત્યાં સંબંધ આખી જિંદગી સુખ અને ખુશીઓથી ખીલતો રહે છે. થેન્ક યુ દોસ્તો. આભાર.